સદબુદ્ધિ આપ. કેવી કેવી અદ્ભુત પ્રાર્થના છે. ભગવાનને કહેજો કૃપાના થોડી ઓછી આપે તો ઓછી આપજે, પણ જેટલી આપને એટલી સદબુદ્ધિ આપશે. થોડીક ઓછી આપજે તું તાર 5% જા, એની સાથે મારી ફરિયાદ નથી, પણ મહેરબાની કરીને મને કુબુદ્ધિ નહીં આપીશ. થોડી આપજે પણ સદબુદ્ધિ આપશે. જે સદબુદ્ધિના માધ્યમથી ખુદ તને રીઝવી શકું, તારા સંતો ભક્તો રીઝવી શકું, સમાજના સજ્જન માણસો રીઝવી શકું, ઘરના વડીલો રીઝવી શકું, સ્વયં મારી જાતને રીઝવી શકું. યાદ રાખજો ભક્તો, સદમતી નહીં આવે તો તમે પરમાત્માને તો નહીં રીઝવી શકો, ભગવાનના ખરેખરા સંતો ભક્તો તો નહીં રીઝવી શકો, સજ્જનને તો નહીં રીઝવી શકો, ઘરના વડીલોને તો નહીં રીઝવી શકો, સ્વયં તમારા આત્માને નહીં રીઝવી શકો, આત્માને નહીં રીઝવી શકો. બાપ, આત્માને તે દાડે રીઝવી શકશો જે દાડે સદમતી પ્રાપ્ત થાય, સારી મતી પ્રાપ્ત થાય. માટે વારંવાર પ્રભુને પ્રાર્થના કરતા રહેજો, જેટલું આપ એટલું બસ સારું આપશે, સદમતી આપશે. જે મતીના માધ્યમથી મને તારમ અનુરાગ થાય,